16 જુલાઈનો દિવસ એટલે વિશ્વ સર્પ દિવસ. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં એક હાથી દિવ્યાંગ એવા સંજય ચોટલિયા છેલ્લા 21 વર્ષથી નિસ્વાર્થ ભાવે સાપને બચાવવાનું અભિયાન ચલાવે છે. ક્યાંય પણ સાપ નીકળે તો દોડી જઈ સાપનું રેસ્ક્યુ કરે છે અને ફરી કુદરતના કોળે ખુલ્લો મૂકે છે. એક હાથ નથી છતાં પણ ગમે તેવો ઝેરી સાપ હોય કે અજગર સંજય ચોટલિયા પકડી લે છે. ત્યારે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે દિવ્યાંગ યુવક દ્વારા સર્પ બચાવના વિશિષ્ટ કાર્ય પર જુઓ અહેવાલ. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા એક હાથી દિવ્યાંગ સંજય ચોટલિયા. સંજય ચોટલિયાને એક હાથ ઈશ્વરે છીનવી લીધો છે, છતાં પણ એક હાથે 10,000 જેવા સાપ બચાવવામાં સિંહ ફાળો ભૂમિકા સંજય ચોટલિયાએ ભજવી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 50 પ્રકારના સાપ જોવા મળે છે, જેમાં કાળોતરો, ફુરસો અને ખડચિતળો જેવા ઝેરી તથા અજગર, દામણ, ભંફોડી, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપો પણ જોવા મળતા હોય છે. તમે જે ટીવી સ્ક્રીન પર જે ભાઈને સાપ પકડતા જોઈ રહ્યા છે, તેમની જ અમે વાત કરી રહ્યા છીએ, જેમને એક જ હાથ છે, છતાં પણ તેઓ સર્પને પકડી ખુલ્લી સલામત સ્થળે છોડી મૂકે છે. ત્યારે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં સાવરકુંડલા પાલિકા પ્રમુખના ઘર નજીક એક સાપ જોવા મળતા મહિલા મંડળની બહેનો ડરી ગઈ અને તાત્કાલિક પાલિકા પ્રમુખને જાણ કરતા પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદીએ સર્પ પકડનારા સંજય ચોટલિયાને જાણ કરતા સંજય ચોટલિયા પંચવટી સોસાયટીમાં પહોંચ્યા હતા અને રસોડામાં ગેસની નીચે ઘૂસી ગયેલા સાપને અડધી કલાકની જહેમત બાદ પકડી લેવામાં આવ્યો હતો. સાપ પકડાયા બાદ પંચવટી સોસાયટીમાં મહિલાઓએ હાશકારો અનુભવ્યો હતો. હા, મારે પંચવટી સોસાયટીની અંદર મને જાણ થઈ જયેશભાઈ વસાણીના ઘર પાસે જ્યારે સર્પ નીકળ્યો અને મહિલા સક્ષમ મંડળ ચાલતો હતો, એટલે મને જાણ થઈ. મેં તરત સંજયભાઈને દિવ્યાંગ છે એને મેં જાણ કરી એટલે 20 મિનિટે આવી અને સર્પ પકડ્યો. સર્પ બિનઝેરી હતો, છતાં પણ સંજયભાઈ ચોટલિયા ખાલી આ સર્પ નહીં પણ દિવ્યાંગ હોવા છતાં એ નાના ગરીબ બાળકોને ભણાવવા માટે ટ્યુશન ક્લાસીસ, પર્યાવરણ, અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે અને અનેક સેવાકીયોમાં કામમાં પણ હોય છે સંજયભાઈ, અને આજે જેને કામ કર્યું છે સરાહનીય છે. સંજય ચોટલિયા એક હાથ ન હોવા છતાં છેલ્લા 21 વર્ષથી આ સર્પ બચાવવાનું કામ કરે છે. 2004માં સંજયના ઘરની બાજુમાં સાપ નીકળ્યો ત્યારે તે લોકોએ સાપને મારી નાખેલો. તેનું દુઃખ જોઈને સાપ વિશેના પુસ્તક વાંચ્યા ને પ્રેરણા મળી ને 21 વર્ષમાં અંદાજે 10,000 જેટલા ઝેરી બિનઝેરી સાપ પકડી પાડ્યા છે. 16 જુલાઈ એટલે વિશ્વ સર્પ દિવસ. કુદરતે એક હાથ છીનવ્યો છતાં પોતાનામાં છે કડા. સંજય ચોટલિયાને છે એક હાથ, સર્પ બચાવવાનું કરે છે કામ. છેલ્લા 21 વર્ષથી સર્પ બચાવવાનું કરી રહ્યા છે કાર્ય. 10,000 જેટલા ઝેરી બિનઝેરી સાપ પકડી સલામત સ્થળે કર્યા છે મુક્ત. અને આ પ્રેરણા જે છે એ મને મારા ઘરની બાજુમાં જ્યારે ઘરે સાપ નીકળ્યો હતો ત્યારે સ્થાનિક જે રહેવાવાળા છે એને સાપને મારી નાખ્યો હતો. ત્યારથી મને એમ થયું કે આપણે સાપને બચાવવા જોઈએ. ત્યારથી હું સાપ બચાવવાની કામગીરી કરું છું. પણ જ્યારે મેં સાપ વિશેની આખી માહિતી મેળવી, સર્પ સંદર્ભ નામનું પુસ્તક આવે છે જેમાં તમામ સાપની માહિતી, ત્યારે મને ખબર પડી કે સાપ તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. સાપના ઝેરી સાપ જે આવતા હોય છે, આપણે 4 ઝેરી સાપ, એના ઝેરમાંથી માણસને બચાવવા માટેની દવા બને છે. જેવી રીતે માનો કે કોઈને ધોરી નસ કપાઈ ગયો અથવા બ્લડ બંધ ન થતું, તે બ્લડ બંધ કરવાની જે દવા આવે છે એ સાપના ઝેરમાંથી બને છે. એ સિવાય જ્યારે સ્નેક બાઇટ થાય, ઝેરી સાપ કોઈને કવડે, તો એની જે દવા એન્ટીવિનમ જેની કહેવાય છે એ પણ સાપના ઝેરમાંથી જ બને છે. અને આ સાપ આજ સુધીમાં મેં 8 થી 10,000 મેં સાપ બચાવીને મુક્ત કરેલા છે કુદરતના ખોળે. અને આ સાપ બચાવવામાં મને બીજી પણ એ પ્રેરણા મળેલી કે એક જગ્યાએ ગરીબનું ઘર હતું, જરૂરિયાતમંદ હતા, ઝૂંપડું હતું, તો હું જ્યાં ગયો, સાપ તો મેં બચાવી લીધો, પણ 4-5 નાના બાળકો ત્યાં રમતા હતા. મેં કીધું, બાળકો સ્કૂલે જાઓ છો? તો કે નહીં. તો કેમ? તો કે બસ એના પપ્પાએ ના પડી કે નથી જતા, પહોંચ નથી થતું એટલે. મેં કીધું કેમ? તો કે પૈસાની હિસાબે.
ત્યારથી મને એ પ્રેરણા નવી મળી કે હવે આપણે લોકો મને પૈસા આપતા હોય છે સાપ બચાવવા માટે, પણ હું પૈસા નથી લેતો. એટલે હું લોકોને કહું છું કે તમે મને પાઠ્યપુસ્તક છે, સ્કૂલ બેગ છે, ચોપડા છે, બોલપેન છે, પાટી છે, આવી વસ્તુ આપો, જેથી કરીને હું આ જરૂરિયાતમંદ બાળકોને હું ભણાવી શકું. સર્પ પકડવા જાય ત્યારે વિસ્તારવાસીઓ આ સંજય ચોટલિયાને પૈસા આપે, ત્યારે સંજય ચોટલિયા પૈસા નથી લેતા. તેના બદલામાં પાઠ્યપુસ્તકો અથવા બેગ આપવાનું કહે છે, જેનાથી ગરીબ બાળકોને ભણાવવા માટે મદદરૂપ થઈ શકે ને સાપ પકડીને જંગલ વિસ્તારોમાં સાપ આસાનીથી રહી શકે તેવા વિસ્તારોમાં છોડી મૂકે છે. આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે આ સાપ બચાવતા દિવ્યાંગ સંજય ચોટલિયા પર્યાવરણ સાથે વન્ય સૃષ્ટિ જીવ બચાવવામાં સહભાગી થાય છે. બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ.